क्या बोलते हैं इसको? पंचोटिया। पंचोटिया। ओम नमः शिवाय मम्मी। तो सवार सवार मम्मी वासन करશે મમ્મી ચાલ મારે જવાનું ગાડી લેવા માટે સર્વિસ સેન્ટરમાં ફટાફટ આવજે તો અત્યારે મારે જવાનું છું કિયાના સર્વિસ સેન્ટરમાં કેમ કે ત્યાં આગળ ગાડી સર્વિસમાં આપી છે એટલે મારે 11:30 પહેલાં પહોંચવાનું ત્યાં આગળ તો અત્યારે ચા નાસ્તો આવી ગયો હવે ચા નાસ્તો કરીને દર્શન મને મૂકવા આવે સાયન્સ સિટી જય માતાજી તો અત્યારે દર્શન મને લેવા આવે પછી એ મને મૂકી જશે કિયાના સર્વિસ સેન્ટરમાં એ સવારમાં કામે ચાલુ થઈ ગયું કુશી લેતા જો ફુવા હવે 11:30 હું જાઉં વરાય લે એથી પાછી તો ગાઈસ અત્યારે દર્શને મને એકડે ઉતારી દીધો હેડ મળીએ તો અહીંથી ગાડી લઈ લીધી કમ્પ્લીટ કરી નાખીએ ગાડી वो જઈએ ઘરે હા તો કિયાનો સર્વિસ સેન્ટર વેસ્ટ કોસ્ટ 16 તો અત્યારે રિક્ષાવાળો અને બાઇકવાળો ભાગ્યા હતા આ રિક્ષાવાળો અને આમે પેલો હેલ્મેટવાળો બાઇકવાળો જાય એ બંને નડી ગઈ હતી બિહાર જ રિક્ષાવાળા હેલ્મેટવાળાને માથામાં માર્યું અમદાવાદમાં તો ભાઈ જોરદાર થાય વિક્ટર પિક્ચર આવવાનું 3 તારીખે ફ્રીમાં એડવર્ટાઇઝ કરી દીધી તો અત્યારે આપણે આવી ગયા છીએ સુપર સિટી તો આજે 31 એટલે કે 31 ડિસેમ્બર 2024 છે ચલો સદાશિવ મહાદેવે જતા આવીએ ખુલ્લું જ છે તો ગાડી પાર્કિંગમાં મૂકીને સદાશિવ મહાદેવે જતા આવીએ અત્યારે પહેલાં તો અત્યારે સદાશિવ મહાદેવમાં સાફ સફાઈનું કામ ચાલે તો અત્યારે સદાશિવ મહાદેવના મંદિરે દર્શન કરી દીધા હવે જઈશું ઘરે સદાશિવ મહાદેવમાં તમે દર્શન કરવા આવો તો તમને પ્રસાદીમાં આવી ચીક્કી મળે અડધા ચીક્કી લેવા જ આવતા હોય રાંચડા તો પહોંચી ગયા અહીં આગળ બધા જમીનમાં આપણી માટે આવ્યા તો ગાડી સર્વિસમાં મૂકી હતી એમાં ઉપરનો ભાગ અહીં તોડી નાખ્યો મંદિરનો હવે ફેવિકથી જોઈન્ટ કરવો પડશે ના એક આગળ આવશે એક દર્પણ આગળ તો અત્યારે હું અને ભાવિક બે ગાડીનું કવર ચડાવીએ અહીંયા મૂકી દઉં એટલે સિનેમેટિક શોટ આવી જાય તો ગાડીનું કવર ચડાવી દીધું માટી લઈને ગુરુકુલ જઈશ કુંડમ માટી નાખવાની થોડી આય માટી થોડી ગોડીને ભર્યા લાવવાના લઈ જવી તો ગાડી બહુ મેલી હતી એટલે પેલા આ સાઈડ લાઈન પાણીમાંથી ધોઈ કાઢીએ તો અત્યારે બા માટી ભરવા ગઈ ત્યાં સુધી હું ગાડી સાફ કરી દઉં બંસી તો અત્યારે 1:15 થાય અને કુંડામાં પાણી ભરીને પછી ઘરે જઈશ જો 2 વાગ્યા સુધી રહ્યો હોય ને તો વંશુને આયા લોકોએ મળી જાય પણ 2 વાગ્યા સુધી રહેવાનું નહીં મારે હારે જાઉં હું તો અત્યારે મંદિર તો બંધ મહાકાળી માનું પણ બહારથી આપણે દર્શન કરી દઈએ
તો અત્યારે મહાકાળી માના મંદિરે દર્શન કરી લીધા. હવે આગળ નર્સરી ખુલ્લી હોય તો ત્યાંથી થોડાક છોડ લેવાના. અને હજી અમારે કાલે પણ અહીં ઘડી આવવાનું થશે, કેમ કે કાલે બીજ તે દર બીજે વાયણા જઈએ અમે, એટલે કાલે પણ આવવાનું. તો અત્યારે હું પહોંચી ગયો સુરત નર્સરી. જોઈએ છોડ ગમો તો લઈશું એટલું. આ નર્સરીથી તો પાછો આવ્યો, કેમ કે અહીં ઘડી ઓનલાઈન પેમેન્ટ જ નહીં. અત્યારના ડિજિટલ જમાનામાં ઓનલાઈન પેમેન્ટ નહીં રાખતા. બોલો, મારે યુટર્ન મારી પેલી નર્સરી જવું પડશે સામે, નવી ખુલી. તો અત્યારે હું પેલી સામેવાળી નર્સરીમાં ગયો તો હવે આ નર્સરીમાં જઈશ. જોઈએ એ ઘડી ઓનલાઈન પેમેન્ટ હોય તો અહીંથી લઈ લઈએ. તો આ નર્સરીમાં ઓનલાઈન પેમેન્ટ છે. એક આયરો છોડ ગમ્યો આપણને, આ લઈએ એક. क्या बोलते इसको? पंचोटिया. पंचोटिया. તો અત્યારે આટલા છોડ લીધા, હવે પાછળ મુકાઈ દો. તો આ નર્સરીમાંથી પ્લાન્ટ લઈ લીધા. હવે આગળ જઈને પાછો યુટર્ન મારીને આવવું પડશે. તો સિલત ચોકડીનું તો કાયમનું થઈ ગયું ટ્રાફિકનું. બોર્ડે ઊંધું મારી દીધું. તો અત્યારે માટી અને છોડ આગળ આવી ગયા. આ કુંડામાં સરખું કરી રોપવાના છે. પહેલાં જમીન પછી રોપી દઉં. તો અત્યારે ખાવા માટે બેઠો છું હું. આજે ખાવામાં છો મિક્સ શાક, સેવ ટામેટાનું શાક, પછી ઘરેથી લાવ્યો દૂધીનું ચણાનું શાક અને વઘારેલી ખીચડી. આટલી બધી વેરાયટી હોય કોઈને ઘરે? અમારા ઘરે છે દેખો. તો અત્યારે બપોરના 3:30 વાગ્યા અને અત્યારે હવે છોડ લગાવવાની તૈયારી કરું છું. જોઈએ કેટલો ટાઈમ થાય છોડ લગાવવામાં. એ પહેલાં મારે બધી ઈંટો સાઈડમાં કરવી પડશે. તો અત્યારે વાગે છે 4:30 અને ફાઇનલી બધા છોડ રોપી દીધા. હવે બધા છોડને પાણી રેડી દો. તો અત્યારે સાંજના 7:15 વાગ્યા અને મમ્મી ખાવાનું બનાવે. હું હમણાં ઊંઘી ગયો હતો તો અત્યારે જ ઉઠ્યો. તાનેબેન લેસન કરે અત્યારે. શું 1 to 20 આપ્યું? શું કહેવાય?